બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં શુદ્ધતાના સ્વાંગમાં નકલી ઘીના નામે માનવ જિંદગીને હોમાતું આખું કૌભાંડ ખુલ્લેઆમ દમ રમી રહ્યું છે. જો કેમિકલ અને પામતેલના જોખમી કોકટેલથી નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમાઈ રહી છે. બનાસકાંઠાનું ડીસા શહેર અત્યારે જાણે નકલી ઘીના અંધારા કારોબારનું એપી સેન્ટર બની ગયું હોય તેવી ચોંકાવનારી સ્થિતિ પેદા થઈ છે. બજારમાં લટકાતી સંયમ, પરિવાર, હેલ્થ, ગોરસ, હાસ્ય, જયવર્ધન, લાભ, શ્રીમૂળ અને જયમૂલ જેવી અનેક ડિસ્કો બ્રાન્ડ શુદ્ધ દેશી ઘી હોવાના દાવા સાથે ગ્રાહકોના ગળે પધરાવવામાં આવી રહી છે. પરંતુ હકીકતમાં આ ઘી નહીં પણ ધીમું ઝેર એટલે કે સ્લો પોઈઝન છે. આ આકર્ષક પેકિંગમાં અત્યંત હાનિકારક કેમિકલ, વેજફેટ, સસ્તું પામ તેલ અને ઔદ્યોગિક શ્રેણીના કેમિકલ યુક્ત રંગો તેમજ કૃત્રિમ ફ્લેવરનું એક ખતરનાક અને જીવલેણ કોકટેલ ભરીને જનતાના પેટમાં પધરાવવામાં આવી રહ્યું છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા સતત જનજાગૃતિ માટે આ મોતના સોદાગરો સામે લોક અવાજ બુલંદ કરવામાં આવ્યો, જેના પરિણામે મોડે પણ જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને પાછલા થોડા સમયથી દરોડા પાડીને નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવાની કામગીરી પણ કાગળ પર દેખાઈ રહી છે. પરંતુ સવાલ એ થાય છે કે તંત્રની આટલી લાલ આંખ અને કાયદાકીય પકડ હોવા છતાં ડીસાની ગલીઓમાં હજુ પણ કઈ માયાવી શક્તિના જોરે આ નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે. માત્ર સામાન્ય વહીવટી દંડ કરીને છૂટી જતા આ નરાધમો પર લગામ કસવા માટે હવે કાયદામાં પણ આમૂલ પરિવર્તન અને કડક સજાની જોગવાઈ કરવી અનિવાર્ય બની ગઈ છે. આ તત્વો જે ઘી વેચી રહ્યા છે તે સીધું માનવ શરીર પર પ્રહાર કરતો એક ગંભીર અને ગૂઢ અપરાધ છે. કારણ કે જે ભેળસેળયુક્ત પદાર્થો અહીં વપરાય છે તેના પર વિશ્વના ઘણા બધા દેશોએ વર્ષો પહેલાં પ્રતિબંધ મૂકેલો છે. શુદ્ધતાની ગેરંટી આપીને આ ઝેર વેચવું એ માત્ર આર્થિક છેતરપિંડી નથી પણ લોકોના સ્વાસ્થ્ય સાથે થતી બહુ મોટી ક્રિમિનલ છેતરપિંડી છે. ડીસામાં આ મોતની બજારને કાયમ માટે તાળા મારવા માટે હવે પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિનો સૂર્યોદય થવો પણ ખૂબ જ જરૂરી બન્યો છે. પછી તે ડીસા નગરપાલિકા હોય કે વિધાનસભા, ડીસાના ધારાસભ્યશ્રી ખૂબ જ ઉચ્ચ વિઝન ધરાવે છે અને વિકાસના કાર્યો માટે તેમની પ્રશંસા ચારેય દિશામાં થાય છે. પરંતુ જ્યાં સુધી જનતાનું સ્વાસ્થ્ય જ સુરક્ષિત નહીં રહે ત્યાં સુધી આ ભવ્ય ભવિષ્યના આયોજનનો અર્થ શું? વિધાનસભાના પવિત્ર ગૃહમાં આ નકલી ઘીના માફિયાઓ સામે ગર્જના કરી કડક કાયદો લાવવાની રજૂઆત કરવામાં આવે તો જ નિર્દોષ જનતાના માથે તોળાતો આ કેન્સર જેવો ખતરો નિવારી શકાશે. આ સાથે જ ડીસા નગરપાલિકાના પ્રમુખ પણ એટલા જ ઉત્સાહી છે. ત્યારે શહેરના પ્રથમ નાગરિકે તેમણે પણ પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરની સુસુપ્ત પડેલી જગ્યાને ફરી સક્રિય કરી કરિયાણાની નાની મોટીની દુકાનો પર વેચાતા ઘીના સમયાંતરે આકસ્મિક નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની કડક સૂચના આપવી જોઈએ. ચંદ નફાખોર વેપારીઓની લાલચના કારણે આખું ડીસા બદનામ થઈ રહ્યું છે. ત્યારે આપણી આવનારી પેઢીને આ અંધકારમય બીમારીઓથી બચાવવા માટે વહીવટી અને રાજકીય મોરચે આરપારની લડાઈ લડવાનો સમય પણ હવે પાકી ગયો છે. ડીસા શહેરમાં દિવસે ને દિવસે અહીંના વેપારી જે ડુપ્લિકેટ ઘીનું મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે અને બનાવી અને ડીસા તાલુકાની આજુબાજુના વિસ્તારોમાં ખેતરો જે ભાડે રાખે છે અને ખેતરો ભાડે રાખી અને ત્યાં ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવે છે અને ઘી બનાવી અને ડીસા સિટીની અંદર લાવી અને હરેક વેપારી જે મોટાભાગના વેપારીઓ ડુપ્લિકેટ ઘીનો વેપાર કરે છે અને વેપાર કરવામાં ઘણી જગ્યાએ જેવી ફેક્ટરીઓ છે કે કાપડીવાસ, લાઠી બજારની બાજુમાં કાપડીવાસ આવેલો છે, ત્યાં પણ ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરી છે. ડીસા જીઆઈડીસીની અંદર પણ ડુપ્લિકેટ ઘી મોટા પ્રમાણમાં બની રહ્યું છે અને અહીંયા વોળાની અંદર જે રેલવે સ્ટેશન જતા વોળામાં અને વેપારીઓ રસાલા બજારમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘી રાખે છે જે લોકોની જિંદગીની સાથે છેડા છે. અને રામજી મંદિર વિસ્તારમાં પણ ડુપ્લિકેટ ઘી મળી રહ્યું છે. ડીસા શહેરમાં આજ દિવસ સુધી સરકારી તંત્ર અને ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર સેમ્પલો લે છે અને સેમ્પલો લઈ અને એમનું ફરજ પૂરો કરે છે પણ એના સામે કોઈ કાર્યવાહી કરતા નથી. આ સરકારને પણ મારી વિનંતી છે કે આ જે ડુપ્લિકેટના ઘીના વેપારીઓ એમના સામે
કડકના કડક કાર્યવાહી થાય અને એમને સજા થવી જોઈએ. અને બીજું કે ડીસા શહેરમાં ડ્રગ્સ મોટા પ્રમાણમાં આજે વેચાઈ રહ્યું છે. ડીસાની ગળી ગળી તમે જાઓ એટલે આજે ઈવાધન આજે ખૂબ જ મોટે પ્રમાણમાં નુકસાન થઈ રહ્યો છે. અને સરકારી તંત્ર એમાં પોલીસ તંત્ર ખૂબ નિષ્ક્રિય છે. પોલીસ તંત્ર અહીંયા નશાઈ જે પ્રવૃત્તિઓ છે એમાં ખૂબ જ ચાલી રહી છે. ડ્રગ્સ, દારૂ અને માજા મૂકી દીધો છે. અને ડીસા સિટીના અહીંયા પોલીસ સ્ટેશન, દક્ષિણ પોલીસ સ્ટેશન હોય એની હદમાં પણ મોટા પ્રમાણમાં આ ચાલી રહ્યું છે ડ્રગ્સનો વેપાર. અને ઉત્તર પોલીસ સ્ટેશનના જે સલમ વિસ્તાર ગણાતો નહેરુનગર ટેકરા હોય કે શિવનગર હોય કે રિજવેટ હોય, ધુડિયાકોટ હોય જેવા એવા વિસ્તારોની અંદર ડ્રગ્સનો મોટા પ્રમાણમાં વેપાર થઈ રહ્યો છે. કે ડૉક્ટર હાઉસની અંદર પણ ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે. આ ડ્રગ્સનો વેપારની વાત કરીએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર થાય છે. અને સરકારને મારી વિનંતી છે અને ડીસા શહેરના જે આપણા પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ સાહેબને પણ મારી વિનંતી છે કે એના ઉપર આ ડ્રગ્સ ઉપર ખૂબ જ નિયંત્રણ લાવો. સરકારમાં રજૂઆત કરો તમે. અને આ ડ્રગ્સ જે આજે મેં 3 દિવસ પહેલાં જ ઉત્તર પોલીસ સ્ટેશનની અંદર 50 બહેનો ડ્રગ્સની બાબતમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને મેં ત્યાં એમને બોલાવીને પૂછ્યું હતું કે શું છે કે ડ્રગ્સનો વેપાર જે મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને પોલીસ અમારી વાત કોઈ સાંભળતી નથી. એટલે હું તો વિનંતી કરું એસપી સાહેબને પણ અને આપણા રેન્જ આઈજી જે રાઠોડ સાહેબ છે એમને પણ મારી વિનંતી છે કે અમારા ડીસા શહેરની અંદર ડ્રગ્સનો વેપાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. દારૂનો પણ ખૂબ જ મોટો વેપાર થઈ રહ્યો છે. એના ઉપર નિયંત્રણ લાવે. અને સરકારને પણ મારી વિનંતી છે, બરાબર. અને આપણા મંત્રી સાહેબ પ્રવીણભાઈ સાહેબને પણ મારી વિનંતી છે કે તમે વહેલી તકે આ ગામને સંભાળો અને એના ઉપર નશાઈ, ડુપ્લિકેટ ઘી અને ડ્રગ્સ ઉપર નિયંત્રણ લાવવામાં સરકારમાં મોટા પ્રમાણમાં રજૂઆત કરો એવી મારી આપ સૌને અને ગામની જનતાને પણ વિનંતી છે કે એના વિશે આ ડ્રગ્સ અને ડુપ્લિકેટ ઘીના વિશે જાગૃતિ લઈ અને રજૂઆત કરો. બધા જ ભાઈઓ રજૂઆત કરો એના વિરોધમાં. ડીસાના ભવિષ્યને અને જનતાની સુખાકારીને બચાવવા માટે હવે માત્ર આશ્વાસનો કે હળવી કાયદાકીય કલમો કામ નહીં આવે, પરંતુ આ મોતના સોદાગરોને સમૂળગા ઉખેડી ફેંકવા માટે તંત્રએ સખત કોરડા વીંધવા જ પડશે. તો જ ખરા અર્થમાં ડીસાની જનતા શુદ્ધ અને સ્વસ્થ શ્વાસ લઈ શકશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.